જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં। આજે આપણે ઇન્દિરા એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ભાદરવા માસના વદમાં આવે છે। એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરી વિષ્ણુ ભગવાનની આરાધના કરવી જોઈએ। ભગવાનને સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્ર પહેરાવી ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય ધરાવવા જોઈએ। વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ। આ દિવસે નિરાહાર રહેવું જોઈએ। ન રહી શકાય તો માત્ર ફળનો આહાર લેવો જોઈએ। સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ। તુલસી માતાને જળ ચડાવી દીપ પ્રગટાવવો જોઈએ। તુલસી માતાના પાનને અડવાની તેમજ તોડવાની એકાદશીના દિવસે મનાઈ હોય છે। આ દિવસે શુદ્ધતા અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। આ એકાદશી પિતૃ મોક્ષ માટેની હોય છે। પિતૃઓને યાદ કરીને પીપળે પાણી રેડવું જોઈએ। પિંડદાન, તર્પણ કે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ। બને તો ગાયોની સેવા કરવી જોઈએ। જો એ શક્ય ન હોય તો ગાયને ઘાસ નાખવું જોઈએ। ગાયને થાળી આપવી જોઈએ। હિન્દુ ધર્મમાં એકાદશી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે। આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે। પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી એટલે ઇન્દિરા એકાદશી। પ્રત્યેક વર્ષમાં 24 એકાદશી હોય છે। જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને 26 હોય છે। ભાદરવા માસના વદ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે। આ એકાદશી ખૂબ પવિત્ર અને પાપ હરતા એકાદશી કહેવાય છે। એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોના નાશ થઈ જાય છે। પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે। આ દિવસે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજ કરાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે। ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે। શ્રાદ્ધ પક્ષમાં આવતી આ 11 ખાસ એટલા માટે છે કે તેનાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે। આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા અજાણતા કોઈ પાપ થયું હોય તો તેના કારણે દંડ ભોગવતા હોય છે। આ 11 કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે। તેમની આત્માને શાંતિ મળે છે અને પરિવારને તેમના આશીર્વાદ મળે છે। એકાદશીના દિવસે ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે દાન કરવું જોઈએ, જેનાથી પિતૃઓ રાજી થાય છે અને પિતૃઓને મોક્ષ મળે છે। દાન કરવાથી આંતરિક ખુશીનો અનુભવ થાય છે, મનમાં કરુણા જાગે છે। આપણા ગ્રંથોમાં પણ દાનનું મહત્વ ઘણું જ કહ્યું છે। તેનાથી દેવો પ્રસન્ન થાય છે। ઇન્દિરા એકાદશીથી પિતૃઓને જાણતા અજાણતા થયેલા પાપમાંથી મુક્તિ મળે છે। તેમની આત્માને મોક્ષ મળી જાય છે અને તેમનો દંડ સમય પૂરો થાય છે। તેથી ઇન્દિરા એકાદશીનું વિશેષ મહત્વ છે। આ એકાદશી પિતૃ મોક્ષ માટે તો મહત્વની છે જ, તેમના ઉદ્ધાર માટે તો મહત્વની છે જ, પરંતુ જે વ્યક્તિ આ એકાદશી રહે છે તેને તેના મૃત્યુ પછી પણ વૈકુંઠમાં અવશ્ય વાસ મળે છે અને તેને મોક્ષ પ્રાપ્તિનો દ્વાર ખુલી જાય છે। ઇન્દિરા એકાદશી વ્રતની કથા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ। ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું છે, સમસ્ત પાપોનો નાશ કરે છે આ ઇન્દિરા એકાદશી। ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે। મહારાજ યુધિષ્ઠિરે કહ્યું, હે કૃષ્ણ, હે મધુસૂદન, આસો ભાદરવા વદમાં આવતી એકાદશીનું નામ શું છે? તેને કરવાની વિધિ શું છે? અને આ એકાદશી કરવાથી શું ફળ મળે છે? ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે, જે ભાદરવા વદમાં આવે છે। આ એકાદશીનું વ્રત કરવાથી અવગતિએ પામેલા પિતૃઓની મુક્તિ થાય છે અને સઘળા પાપ નાશ પામે છે। હે રાજન, સતયુગમાં ઇન્દ્રસેન નામે રાજા થઈ ગયો। રાજા તેના દુશ્મનોને પરાજિત કરવામાં કુશળ હતો અને તેથી તેના શાસનકાળ દરમિયાન તેના રાજ્યમાં મહિષ્યાતિપુરીમાં ઘણી સમૃદ્ધિ હતી। તેના પુત્રો પ્રપૌત્રોની સાથે સુખ આનંદથી રહેતો હતો। તે હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિ ભાવપૂર્વક કરતો હતો। ભક્ત હોવાથી તે હંમેશા આધ્યાત્મ જ્ઞાનમાં જ ડૂબેલો રહેતો અને શ્રી ગોવિંદના નામનું જ રટણ અને સંકીર્તન કરતો। એક દિવસ તે પોતાના સિંહાસન પર બેઠો હતો તે વખતે આકાશમાંથી અચાનક દેવર્ષિ નારદ ત્યાં પ્રવેશ્યા। નારદજીને આવેલા જોઈ રાજા ઊભા થઈ ગયા, બે હાથ જોડી પ્રણામ કર્યા। રાજાએ આ પછી 16 પદાર્થોથી નારદજીની પૂજા કરી। નારદજીએ પ્રસન્નતાથી પોતાનું આસન લઈ
ઇન્દ્રાસનને પૂછ્યું, રાજ્યમાં દરેક પ્રજાજન ક્ષેમ કુશળ અને સુખી સમૃદ્ધ તો છે ને? તમારું મન ધર્મનિષ્ઠામાં જ ચોંટેલું છે ને? તમે વિષ્ણુ ભક્તિ બરાબર કરો છો ને? રાજાએ જવાબ આપ્યો કે હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી બધું બરાબર છે અને પ્રજા પણ ક્ષેમ કુશળ છે. આજે આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું અને મારી સાધના તપનું ફળ મને મળ્યું છે. હે દેવતાઓના ગુરુ, આપના અહીં આવવાનું પ્રયોજન કૃપા કરીને કહો. રાજાના આ વિનયી શબ્દો સાંભળી દેવર્ષિ નારદે કહ્યું, હે રાજન, હવે મારી સાથે ધરેલી એક આશ્ચર્યજનક ઘટના સાંભળ. હે શ્રેષ્ઠ રાજન, એક વખત હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો. યમરાજાએ મારું યથોચિત બહુમાન કર્યું અને મારી યોગ્ય પૂજા કરી. હું આરામદાયક રીતે આસન પર બેઠા પછી સત્યવાદી પવિત્ર યમરાજાને સ્તુતિ કરી. તે વખતે યમરાજાની સભામાં મેં તારા પવિત્ર પિતાશ્રીને જોયા. વ્રતનો ભંગ કરવાથી તેને યમલોક જવું પડ્યું. હે રાજન, તેમને મને આ સંદેશો તમારા સુધી પહોંચાડવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું, મહિષ્મતીપુરીના રાજા ઇન્દ્રસેન મારો પુત્ર છે. હે પ્રભુ, કૃપા કરીને તેમને કહેજો, પૂર્વજન્મના કોઈ પાપને લઈને હું યમલોકમાં જીવન વિતાવવું પડે છે. આથી તેણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાનું અને તેનું પુણ્ય તેમને આપવાનું એવું કહ્યું છે. આ પછી જ હું મારી વર્તમાન જીવન દિશામાંથી મુક્ત થઈશ. દેવર્ષિ નારદે પોતાનું વૃત્તાંત ચાલુ રાખ્યું અને કહ્યું કે હે રાજન, આ તો તમારા પિતાની વિનંતી છે. તમારા પિતાને મુક્તિ અપાવવા તારે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ પછી ઇન્દ્રસેન રાજાએ કહ્યું કે દેવર્ષિ નારદ, મને આ ઇન્દિરા એકાદશી કરવાની વિધિ કૃપા કરીને સમજાવો. નારદ મુનિએ જવાબ આપ્યો કે એકાદશીના આગળના દિવસે સવારમાં સ્નાન કરવું અને પોતાના પિતૃઓને અધર્ય આપવું. તે દિવસે એક જ વખત ભોજન કરવું અને રાત્રે જમીન પર સૂવું. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી પોતાના નિત્યક્રમ કરી એવો સંકલ્પ કરવો કે આજે સંપૂર્ણ નિરાહાર રહી ભોગવિલાસ ત્યજી દ્વાદશીના દિવસે આહાર કરીશ. પછી પ્રભુને પ્રાર્થના કરવી કે હે પુંડરીકાક્ષ, આપ મારી અને મારા સંકલ્પની રક્ષા કરો. આ પ્રકારે સંકલ્પ કરી મધ્યાહ્ને શાલિગ્રામની મૂર્તિ સામે ઊભા રહી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવે શ્રાદ્ધ કરવું. બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા આપવી. પિતૃઓનું વધેલું પછી સૂંઘીને ગામને ખવડાવવું. આખો દિવસ ભગવાન ઋષિકેશની ચંદનનો લેપ, અત્તર, ફૂલ, ધૂપ ધૂપથી વિધિવત પૂજા કરવી. રાત્રે ભગવાનનું નામ સકીર્તન અને ગુણગાન ગાઈ જાગરણ કરવું. બારસના દિવસે વહેલી સવારે સ્નાન કરી બ્રાહ્મણોને ફરી ભોજન કરાવવું અને પછી ભાઈ ભાંડુઓ સહિત ભોજન કરવું. આ પ્રકારે વ્રત કરવાથી ચોક્કસ તારા પિતાશ્રીની મુક્તિ થશે. આ પ્રકારે વ્રતની વિધિ બતાવી નારદજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ પછી દેવર્ષિ નારદની સૂચના પ્રમાણે ઇન્દ્રસેને પોતાના દીકરાઓ અને અન્યો સાથે મળી વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું. તે સમયે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને તેના પિતા દિવ્ય સિંહાસન પર સવાર થઈ સ્વર્ગલોકમાં જતા દેખાયા. ત્યાર પછી ઇન્દ્રસેન રાજાએ નિર્વિઘ્ને રાજ્ય કર્યું અને જીવનની સંધ્યાએ રાજ્યપુત્રને સોંપીને વનમાં જઈ તપ કર્યું અને છેવટે સ્વર્ગલોકમાં ગયા. જે કોઈ પણ ઇન્દિરા એકાદશીનું મહાત્મય વાંચે છે અથવા સાંભળે છે તેના બધા પાપોનો નાશ થાય છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ઇન્દિરા એકાદશીનો પ્રારંભ 16 સપ્ટેમ્બર 2025 રાત્રે 12:21 અને સમાપ્તિ 17 સપ્ટેમ્બર 2025 રાત્રે 11:30 થાય છે. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા કરવી એ પણ ઘણું મહત્ત્વનું છે. એનું પણ વિધાન છે. મિત્રો, કોઈ કારણસર જો તમે એકાદશી ના રહી શકો તો માત્ર એની કથાનું શ્રવણ કરવું એ પણ ઘણું જ ફળદાયી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને અમે નવા વિડીયો તમારા માટે લાવી શકીએ.